પાટીદાર આંદોલનકારીઓ જે ફરી એકવાર સક્રિય થયા છે પોતાની પડતર માંગણીઓને લઈ જૂનાગઢમાં પાટીદાર આંદોલનકારીઓની બેઠક યોજાઈ। પડતર માંગણીઓને લઈ અને ગાટીલા ખાતે આ બેઠકનું આયોજન થયું છે, જેમાં ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદાની જોગવાઈ સાથે જ અધિકારીઓની માંગ કરવામાં આવી છે અને સાથે જ સ્થાનિક ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત મુદ્દે બેઠકમાં ચર્ચા કરવાની પણ રજૂઆત છે। આગામી સમયમાં જંગી સભા અને રેલી યોજવાની પણ જાહેરાત તેમના દ્વારા કરાઈ છે। જે લાભો સરકાર તરફથી મળી રહ્યા છે એવી ઈડબ્લ્યુએસ ની જે યોજનાઓ છે એના લાભો કઈ રીતે સમાજને મળી રહે અને આવનારા સમયની અંદર જે કંઈ સરકાર પાસેથી આપણી યોગ્ય માંગણીઓ કઈ રીતે આપણે સરકારને મૂકવી એ માટે થઈને આજે ચિંતન શિબિર રાખવામાં આવી। ગાંઠીલા મંદિરની આજુબાજુમાં રિવરફ્રન્ટ બને, જે જરૂરી પુલ છે એ બને અને ક્યાંક ને ક્યાંક આ સંસ્થાને અને માતાજીના ધામને વિકાસથી અળગો રાખવાની જે સાજિશ ચાલી રહી છે એ વિકાસમાં ક્યાંય વિક્ષેપ ના થાય અને વહેલામાં વહેલી તકે આ વિકાસની માંગણીઓ પૂરી થાય એના અનુસંધાનમાં જંગી સભા અને રેલીનું આયોજન જૂનાગઢ શહેર ખાતે કરવામાં